2026 ફાઇનલનું પરિણામ જાહેર। આઈએએસ, આઈએફએસ, આઈપીએસ સહિતની સેવાઓ માટે ઉમેદવારોની થઈ પસંદગી। રાજસ્થાનના અનુજ અગ્નિહોત્રીએ ઓલ ઇન્ડિયા પ્રથમ રેન્ક મેળવ્યો છે। દેશભરમાંથી 958 ઉમેદવારો ક્વોલિફાય થયા છે। ગુજરાતમાંથી 34 ઉમેદવારો ક્વોલિફાય થયા છે। આ વર્ષે સ્પીપામાં 34 ઉમેદવારો ક્વોલિફાય થયા। ગત વખતે 26 ઉમેદવારો ક્વોલિફાય થયા હતા। મૂળ ઊંઝામાં સ્નેહ પહેલ મેળવ્યો હતો 813મો રેન્ક। બાવળાના જૈનીશ ચૌહાણ 589મો રેન્ક મેળવવામાં સફળ રહ્યા છે। યુપીએસસીનું પરિણામ આવ્યું છે અને જેમાં ઊંઝાના વતની સ્નેહ પટેલે બાજી મારી છે, એટલે કે 813 રેન્ક આવ્યો છે અને 813 રેન્ક સાથે તેમણે સફળતાપૂર્વક આ પરીક્ષા પાસ કરી છે। આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। સ્નેહ, કેટલી મહેનત હતી, કેટલી તૈયારી હતી અને ત્યારબાદ આ પરિણામને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? યુપીએસસી એક્ઝામની તૈયારી મેં 2022માં સ્ટાર્ટ કરેલી અને 3.5 વર્ષ જેવું થઈ ગયેલું એન્ડ પછી 3.5 વર્ષ લાગે મને આ ક્લિયર કરવામાં, અને આ થર્ડ એટેમ્પ્ટ હતો મારો। ફર્સ્ટ એટેમ્પમાં મારું પ્રિલિમ્સ ક્લિયર નહોતું થયું, સેકન્ડ એટેમ્પમાં મેં ઇન્ટરવ્યૂ સુધી પહોંચેલો બટ ફાઇનલિસ્ટમાં નામ નહોતું આવ્યું, અને આ થર્ડ એટેમ્પ્ટમાં મેં 813મો રેન્ક પ્રાપ્ત કર્યો છે। પડકારો જોયા પછી પણ તમે અગર પાછા સેમ મહેનત કરવા રેડી થતા હોય તો યુપીએસસી ક્લિયર કરી શકાય। મારો પણ ગોલ આઈએએસ બનવાનો જ છે। પરિવારે પણ સપોર્ટ આપ્યો છે અને પરિવારના સપોર્ટ થકી આ પરીક્ષાને સાર્થક કરી હોય તે પ્રકારની વાત કરવામાં આવી રહી છે। હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારનું મોટું નિવેદન। કેતન ઇનામદાર નહીં લડે 2027ની વિધાનસભાની ચૂંટણી। આ જાહેરાત મેં 2022ની ચૂંટણીમાં પણ કરી હતી। હું 3 ટર્મથી સાવલીમાં ચૂંટાઈ આવું છું તેવું કેતન ઇનામદારે કહ્યું। હવે યુવાનોને ચાન્સ આપવા માંગુ છું। કેતન ઇનામદારે કહ્યું કે વિધાનસભાની ચૂંટણી ન લડવા પરના નિર્ણય પર મક્કમ છું। ભલે ચૂંટણી ન લડું પણ સાવલીની જનતાની સેવા કરતો રહીશ। બરોડા ડેરી મુદ્દે કેતન ઇનામદારનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો। 2022માં કહ્યું હતું કે 2027નું ઇલેક્શન નહીં લડું। તો યુવા સંમેલનની અંદર યુવાનોનો જે ઉત્સાહ, ઉમંગને જે વસ્તુ જોઈ એ વખતે મને એવું લાગ્યું કે મારા હયાતીમાં હું પોતે નવા યુવાનોને તક આપું, નવા યુવાનોને ચાન્સ આપું અને વિધાનસભાની ચૂંટણી ના લડવાને પર આજે પણ હું અડગ છું। સાવલીમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા, સાવલીના તમામ મતદાતાઓ, સાવલી દેસર વિધાનસભા ક્ષેત્રના તમામ માટે અડીખમ હું એમની સાથે છું। ચૂંટણી નહીં લડવાની જાહેરાત તેમજ બરોડા ડેરીના રાજકારણ અંગે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સાથે ન્યૂઝ 18એ ખાસ વાતચીત કરી હતી અને તેમણે આ મુદ્દા પર સ્પષ્ટતા કરી છે અને તેઓનું કહેવું છે કે તેઓ આ વાત પર અડગ છે, પરંતુ હાલમાં તેમના સમર્થકો હવે શું કરે છે તેના પર પણ નજર છે। ગીર સોમનાથની વાત કરીએ હવે। ગીર સોમનાથના ઉના તાલુકાના ભાજા ગામે બોગસ બીએડ કોલેજ કૌભાંડ બહાર આવ્યું છે। માન્યતા વગર કોલેજ ચાલતા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો। કોલેજ સંચાલકો દ્વારા એનસીટીના નકલી લેટરપેડ અને બનાવટી સહી સાથે માન્યતા દર્શાવી યુનિવર્સિટીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। દિલ્હી ખાતે ચકાસણી દરમિયાન લેટર બનાવટી હોવાનું બહાર આવ્યું। ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના રજિસ્ટ્રારે જૂનાગઢ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી। પોલીસે કોલેજ મેનેજમેન્ટ, તે સમયના પ્રિન્સિપલ સહિત 3 શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। એની વેરીફાઈ કરવાની જે વ્યવસ્થા છે એ યુનિવર્સિટીએ સમયગાળામાં નહીં કરી હોય અને એના આધારે એડમિશન પણ એ સમયમાં થયા હશે। એમાં કોઈ સંકોચ આપણે રાખી શકીએ નહીં ને એ હકીકત છે। બોગસ ડોક્યુમેન્ટ કોઈ આપે તો એના ઉપર સખ્ત કાર્યવાહી કરવી જ જોઈએ અને યુનિવર્સિટીએ જૂનથી આ કાર્યવાહી કરી રહી છે। ત્યાર પછી પણ યુનિવર્સિટી પોતાની ઇન્ક્વાયરી કમિટી મૂકીને યોગ્ય હશે તો આગળની કાર્યવાહી કરે ને કે કાયમી માટે એનું જોડાણ રદ કરી નાખશું। જે વિદ્યાર્થીઓ ફાળવ્યા બાદ સદર લેટર જે એનસીટી દ્વારા વિદ્યાર્થીઓ ફાળવવા માટેનો છે તે ખોટો અને બનાવટી હોય, તેને ખોટા લેટરને સાચા લેટર તરીકે ઉપયોગ કરવા માટે જે ગુનાહિત પ્રવૃત્તિ અંજામ આપેલ છે તે તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવા ફરિયાદ નોંધવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે। અમદાવાદથી સમાચાર। 7th ડે સ્કૂલ વિવાદનો મામલો હવે 7th ડે સ્કૂલ મેનેજમેન્ટને એએમસીમાં બોલાવાશે। ઉચ્ચ અધિકારીઓ જગ્યા બાબતે કરશે હિયરિંગ। સ્કૂલ મેનેજમેન્ટને નોટિસ આપી જરૂરી દસ્તાવેજો સાથે સુનાવણી માટે બોલાવાશે। એએમસીએ જગ્યા 99 વર્ષ ભાડે આપેલી હતી। કરાર ભંગ થયો હોવાની શોકોઝ નોટિસ આપવામાં આવી હતી। સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા હાઈકોર્ટમાંથી પિટિશન પરત ખેંચાઈ હતી। મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ડેપ્યુટી કમિશનર શ્રી અથવા તેમના ઉપરી કક્ષાના અધિકારી શ્રી દ્વારા 7th ડે એડવેન્ટિસ્ટ સ્કૂલને મુદતો આપીને અને એમના જે કોઈ રજૂઆત છે
એમના જે કોઈ રિલેવન્ટ ડોક્યુમેન્ટ્સ છે, જે કોઈ રિપ્રેઝન્ટેશન્સ છે, લેખિતની અંદર કરવા માટેની સુનાવણી કર્યા બાદ આ અંગે ચોક્કસપણે આખરી નિર્ણય ઓર્ડર કરી શકાશે અને એ ઓર્ડર બાદ જે આગળની કાયદાકીય કાર્યવાહી છે એ મ્યુનિસિપલ કોર્પોરેશન કરી શકશે. T20 વર્લ્ડ કપ ફાઇનલ પૂર્વે ફ્લાઇટના ભાવમાં તોતિંગ વધારો થયો છે. ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચની અસર એરફેરમાં સામાન્ય દિવસ કરતાં 4 થી 5 ગણો વધારો થઈ ગયો છે. રવિવારનું મુંબઈ અમદાવાદ વન વે ફેર 17,000 અને રિટર્ન 12,000, દિલ્હી અમદાવાદ વન વે ફેર 13,000 અને રિટર્ન 14,000, ચેન્નાઈ અમદાવાદ વન વે ફેર 6,000 થી 17,000 સુધી થઈ ગયું છે. કોલકાતા અમદાવાદનું એરફેર 5,000 થી વધીને 15,000 સુધી પહોંચી ગયું છે. બિઝનેસ ક્લાસની ટિકિટના ભાવ 35,000 થી 40,000 સુધી થઈ ગયા છે. સામાન્ય રીતે માર્ચ મહિનામાં પરીક્ષાઓ હોવાથી એરફેર નીચા હોય છે, પરંતુ મુંબઈ અને અમદાવાદ વચ્ચે માર્ચ મહિનામાં સામાન્ય દરજે 2,500 થી 3,000 રૂપિયા હોય છે. ફાઇનલ મેચના કારણે ફ્લાઇટના ભાવ આસમાને પહોંચી ગયા છે. સામાન્ય રીતે બોમ્બે અમદાવાદ લગભગ 2,500ની આસપાસ હોય છે, દિલ્હી અમદાવાદ 3,000 હોય છે, કોલકાતા અને ચેન્નઈ 5,000 થી 6,000નો ફેર હોય છે વન વેનો. જે આ ક્રિકેટ મેચ રમાવાની છે ફાઇનલ અને જે પ્રમાણે રસ દેખાઈ રહ્યા છે બધા, એ પ્રમાણે આ બધા જ એરફેર લગભગ 3 થી 4 ગણાનો વધારો થયો છે અને કદાચ હજુ પણ વધી શકે એવું લાગી રહ્યું છે અને કદાચ એડિશનલ ફ્લાઇટ પણ મૂકી શકે એવી સંભાવના છે. એટલો ક્રેઝ દેખાઈ રહ્યો છે કે એક જ દિવસ, હજુ ગઈકાલે જ ફાઇનલ થયું અને આજે તો સવારથી જોઈએ તો ફેરના સખત હાઈક થઈ ગયા છે. આ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની છે. T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ. ફાઇનલ જોવા ક્રિકેટ પ્રેમીઓ દેશ વિદેશથી અમદાવાદ આવશે, ત્યારે શહેરની હોટલોના ભાડા 15,000 થી 80,000 સુધી પહોંચી ગયા છે. સામાન્ય દિવસોમાં 5,000 થી 15,000 જેટલું હોય છે ભાડું. હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખનું કહેવું છે કે જેમ જેમ ટિકિટની વ્યવસ્થા થાય તેમ તેમ લોકો હોટલના રૂમ બુક કરાવી રહ્યા છે. આવતીકાલ સુધીમાં બધી હોટલના રૂમ બુક થઈ જશે. જેમ જેમ ટિકિટો વેચાતી જાય છે તેમ જાય છે. અત્યારે બી તમે જોશો તો હોટલોના ભાડા અત્યારે 15,000થી લઈને 80,000 રૂપિયા સુધી અમુક જે હોટલોમાં થઈ ગયા છે. પણ જનરલી તમને આજે બી 15,000 થી 25,000માં સારી હોટલોમાં રૂમો મળી જાય છે. પણ આમ જેમ જેમ લોકોને કાલ રાત્રે જ ફાઇનલમાં આવી છે ભારતીય ટીમ, હવે ટિકિટની ઉપલબ્ધિ બી બહુ એક મોટી સમસ્યા છે. એટલે જેમ જેમ લોકોને ટિકિટની વ્યવસ્થા થાય છે તેમ તેમ રૂમો ઉપડતા જાય છે, ફાસ્ટ ઉપડે છે મતલબ. એટલે અમુક લોકો તો ટિકિટ ના મળ્યું તો રૂમ રિઝર્વ કરાવી રાખે છે. અંકલેશ્વર તાલુકાના ભાદી ગામની સીમમાં વન વિભાગ દ્વારા મુકાયેલા પાંજરામાં દીપડો ઝડપાયો છે. છેલ્લા કેટલાક સમયથી ભાદી અને કરોડ બાકરોલ ગામની સીમ વિસ્તારમાં દીપડો દેખાય તેવો દાવો સ્થાનિકો કરી રહ્યા હતા, જેના કારણે ગામમાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો. આ માહિતી મળતા વન વિભાગ સાવચેતીપૂર્વક પાંજરું મૂકી ચૂકી છે, જેમાં દીપડો ઝડપાઈ ગયો. વન વિભાગે દીપડાને સુરક્ષિત રીતે કબજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી, જેમાં કારણે આસપાસના ગામના લોકોમાં રાહત જોવા મળી રહી છે. આજે એક ફિમેલ માદા પાંજરે પુરાયેલી છે અને અગાઉ પણ 2 થી 3 પકડાઈ ચૂકેલા છે અને આ લેપર્ડના લીધે અમારા ગામના ખેડૂતોમાં એક ડરનો માહોલ રહે છે. એક ગુજારિશ કરું છું કે વધુમાં વધુ પાંજરા મળે અને જલ્દીથી જલ્દી જેટલા પણ દીપડા છે એ પાંજરે પુરાય અને અમારા ગામના લોકોને રાહતના શ્વાસ મળે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પાલિકાના 203 કરોડથી વધુ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. જે કાર્યક્રમમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ધારાસભ્યો સહિતના લોકો હાજર હતા. જે દરમિયાન હર્ષ સંઘવીએ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા તેમજ વડોદરાને ચેલેન્જ આપતા કહ્યું કે સૌ સાથે મળીને વડોદરાને સુરત અને અમદાવાદથી વધુ સ્વચ્છ બનાવવાનો પ્રયત્ન કરજો. વડોદરાને સ્વચ્છતામાં નંબર 1 બનાવવા તરફ પ્રયાસ કરજો. એકબીજા પર કિચડ ઉછાળવાને બદલે શહેરને સૌથી વધુ સ્વચ્છ બનાવજો. દેશનું નંબર 1 સ્વચ્છ શહેર વડોદરા બને તે દિશામાં આગળ વધજો. હું ચેલેન્જ આપવા આવ્યો છું કે તમે સૌ લોકો સાથે મળીને, હું જે શહેરમાં જન્મ્યો છું ને એ શહેરથી વધારે સ્વચ્છ બનવાનો પ્રયાસ કરો. હું જે શહેરમાં રાત દિવસ કામ કરું છું એવા અમદાવાદથી વધારે સ્વચ્છતામાં નંબર લાવવાનો પ્રયાસ કરો અને વડોદરા શહેર એક સાથે મળીને નંબર 1 પરમાનન્ટ બની શકે એટલી કેપેસિટી તમારામાં છે.